કૃષ્ણ તને ખબર છે ભારતી? મને આ કેવી રીતે ખબર? તો ભાઈ રેણી કો બેન આ શું છે ખબર છે તમને? કઈ ખબર નહીં, પાણી છે એ ખબર છે. ત્રણે છે ને ઓલી ગાડી લઈને આવો, અમે બધા આ ગાડી લઈને જઈએ. હું ડ્રાઇવિંગ હે વજન વધી જેવું લાગે જો. બીજી ભેજ નું લાગે. ત્રણ ઠેલા ઉપર ચડાવ્યા ત્રીજા બાયરે ખંભે. સારંગપુર જવા માટે થોડીક વાર લીધો છે બ્રેક અને અમે પહોંચી ગયા રઘુવીર કાઠિયાવાડી હોટલ છે તો ખરી લક્ઝરી ત્રીજા. અરે ભાઈ આ જોઉં તો ખરી કેટલું મસ્ત મજાનો વ્યૂ છે. મારો ભાઈ જેક્સ હોય એમાં થોડું કઈ ઘટે. જેક્સ ભાઈ ને એવડી હોટલમાં થોડાક રહી કઈ. ભાઈ હનુમાનજીના મંદિરે પહોંચી ગયા સારંગપુર. જો અહીંયા એન્ટર ગેટ છે મસ્ત મજા. ભાઈ મંદિરમાં પણ આવી ગયા. જો તમને મંદિર બતાવું જો સામે આ કોણ ફાસ આગે પપ્પા આગે કે હું આગું ગાડી કોણ ફાસ આગે? બહુ ગાડી આગે છે ને ભાઈ. બહુ આ ગાડી આગે કે ભાઈ તમે આગળ તો પાછળ તો અમે હતા. પણ જો ભાઈ જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું. ભાઈ આ રોપે તો બંધ છે શું કરશું? નીચે પગે છે ફેમિલી. અમે પહોંચી ગયા રાજપુરા ખોડિયારમાંનું મંદિર છે. હું છે જનકભાઈ છે અહીંયા આવી ગયા છે. પાછા ભેગા થઈ ગયા અને પરેશભાઈ પણ ભેગા થઈ ગયા. કરવાના છે અને અમારા ફેમિલી બધા જો રેણુકાબેન છે, ભારતી, ફય, જોશના બધા અમારા નાના નાના ફૂલકાન બધી અરે આવી ગયા છે. હવે મંદિરે સીધા જાય છે દર્શન કરવા માટે. અને અહીંયા પગથિયા છે કે જનકભાઈ? તો આમનું માખી માર્કેટ છે, બજાર જેવું છે. અમે તો પેલા આવી ગયો જનકભાઈ પેલા આવી ગયા છે. અમે તો ભાઈ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત જ આવ્યા છે. તો હવે અંદર જાય કેવું છે હું છે તમને જોઈએ પછી દર્શન કરે. અને રોપવે નું કોઈ કઈ રોપવે પણ છે મને કોમ જોશે લાડ બધું નથી પણ થોડો કોમ જોશે એવું છે. હાલો તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. એન્ટર થઈ ગયા. ના શોપિંગ સેન્ટર ઘણું ખરું છે. શોપિંગ ને બધું ઘણા એન્ટર થાય એટલે મસ્ત મજાની દુકાનો બંને બાજુ છે. ને હવે મંદિર સામે આવી રહ્યું છે. અને હું ને પરેશભાઈ જનકભાઈ સાથે સાથે જાય છે. બસ હવે મંદિરમાં તો લગભગ વિડીયો શૂટિંગ અવેલેબલ નહીં હોય. હશે તો તમને બધાને દર્શન કરાવી દો. હવે મંદિરે પહોંચવા દે છે. લગભગ અંદર વિડીયો શૂટિંગ અવેલેબલ નથી કાંઈ જનકભાઈ? એટલે અંદર નથી તો પેલા અમે દર્શન કરાવી લઈએ પછી પાછા અમે બધા બહાર આવીએ છીએ. ભારતી બધી પાછળ આવે જ છે અમારી. મંદિરમાં દર્શન કરીને આવી ગયા. અહીંયા વિડીયો શૂટિંગ અવેલેબલ નથી. જ્યાં શ્રીફળ અહીંયા બધી વધારે છે. અહીંયા શ્રીફળ પ્રસાદને લઈ આવે અહીંયા વધારવાનો છે. બાકી દર્શન થઈ ગયા છે. અને જનકભાઈ ને પરેશભાઈ પણ અહીંયા જ ઊભા છે બંને. અને કૃષ્ણા ને બધી જો વાં જાય છે. પ્રસાદ ને બધું લઈ લીધો છે અને અમે હવે નીચે આવ્યું છે. અને જોશના કે હું છે અહીંયા આ બાજુ જોશના જોશના તને ખબર છે ભારતી? મને આ કેવી રીતે ખબર? તો ભાઈ અહીંયા આ બાજુ જે આ તળાવ પાણી ભર્યું છે હોય ને દેખાય. તો ભાઈ એવું કહેવાનું છે કે ભાઈકમાં હોય ને એને દેખાય છે. અને કંઈક સોનાની નથવાડી કે એવું કંઈક તમને ખબર છે? હું કેવું ભાઈ કેવી સોનાની નથવાડી મગર છે. ભાઈ આમાં ભાગે જો કે જોવા મળે એવું કહેવાનું છે. બાકી કાચબા તો જો ઘણા બધા જો ઓલા પેલી બાજુ દેખાય છે. કાચબા તો બધામાં છે જ. તો મગર આપણે જોઈએ જો મળે તો ગોતીએ પણ મને નથી લાગતું કે મળશે. જો ના છે દેખાય ક્યાં છે? તો રેણીકો બેન આ શું છે ખબર છે તમને? કઈ ખબર નહીં, પાણી છે એ ખબર છે. એને આ ફોટા રાખાય. એ તો હશે આ કોકને માનતા હોય ને થોડું. હા હા ભરતી આ બધી માન્યતા રાખીએ છે ભરતી. જેને ઘરે છોકરાનું ઓલું થતું હોય ને દીકરા ન થાય એમ માનતા રાખી હોય. અચ્છા તો એ માટે જો અહીંયા રાખ્યા છે. હા જો અહીંયા રહી જોશ ને આ મગર છે આમાં ફોટામાં છે હે. નીચે બધી જોઈ લીધું છે ને ઉપર જો પરેશભાઈ જનકભાઈ તો જાય છે ને. હવે હું ને ફઈ ને જોશના ને ભારતી ને એની બે છોકરીઓ અમે ઉપર જાય પગથિયા ચડીને. બાકી આ મસ્ત મજાનો તળાવનું વ્યૂ છે. ત્યાં મગર પણ જોવા ન મળી. મગર કાં કેટલી ઘણી મહેનત કરી હે જોશના? જોશના ભારતી તમને બેન મગર નથી દેખાણી ને? તો ભાઈ અમે કેટલી ઘડી જોવાની ટ્રાય કરી પણ મળી નથી. ને ઉપર હવે મંદિર છે ત્યાં દર્શન કરવા જાય ને. અમારી આગળ રેણુકાબેન અમારી આગળ જ ભાગે જો. ભાઈ આ રોપે તો બંધ છે શું કરશું? નીચે પગથિયાં તો ભાઈ અહીંથી જવું પડશે. બાકી જો અહીંયા છે ને રોપે જવા માટે ને આવવા માટેના 20 રૂપિયા હતા. પણ અહીંયા રોપે ચાલુ હતું. અમે આગળ 2-3 જગ્યામાં અમે જોયું હતું ત્યારે બધા આવ્યા હતા. પણ અત્યારે આ રેણુકાબેન બધીને બેહવાનું હતું ભારતીને બધીને પણ મેળ આવ્યો નથી. એ માટે થઈને બંધ છે. એટલે હવે પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક આવશું ત્યારે બેસું. અત્યારે હવે ધજા ચડાવવાની હોય. ઘણા ધજા ચડાવતા હોય છે. તો સામેથી લોકો ધજા ચડાવવા માટે આવે છે. તો આપણે જોઈએ ને બધી ગોઠવાઈ ગયા. ભારતી જનકભાઈ રેણુકાબેન ને જોશના ને બધી બેસી ગયા છે. તો આગળ આપણે જોઈએ કે ધજા જે આવે છે.
ભાઈની બધા જો સામે નાસ્તો કરવા માટે ગયા છે અને ફઈ ને જોશના જો અહીંયા છે ને કંઈક થાળીનું પૂછ્યું છે તો કંઈક લેવાનું છે તો અહીંયા તો મસ્ત મજાની શોપિંગ સેન્ટરમાં થાળીઓ ને કેવા મસ્ત મજાનું શું લેવાનું છે જોશના હે શું કરું અચ્છા કે ના નક્ષભાઈ હતું તો છોકરાના તો નાની કે ના જાગુબેનની છોકરી હતું જોશના કંઈક શોપિંગ કરી હતી જોશના અને ફઈને ત્યાં આવ્યા છે મસ્ત મજાની દુકાન છે જો તો હવે શું શોપિંગ કરે આપણે જોઈએ બહાર મેળ ન પડ્યો એ માટે થઈને અંદર આવી ગયા અંદર કેટલી વેરાયટી છે જો તમે મોજડીની આમાંથી કોઈ પસંદ પડી જશે ને નાસ્તો કરવા માટે આવી ગયા તો અમે તો નાસ્તો કરી લીધો પણ જો પરેશભાઈ ને જનકભાઈ નાસ્તો કરવાનો છે તો એક અહીંયા મગાઈ ઓર્ડર દીધો તો ભારતીકબેન ને રેણુકાબેન ને બધી છે પરેશભાઈ હું આવી ગયો હવે તમારો ઓર્ડર દઈ દીધો તો આવી ગયું છે તો જો ભાઈ જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું હાલો ને તો મજા આવશો ભાઈ અમે નાસ્તો કરી લીધો તો તમે જનકભાઈ ને બધા જમી લીધો મસ્ત મજાની દાળ ભાત રોટલી પાપડ 2 જાતની સેવ ટમેટાનું શાક બધું આવી ગયું છે તો એ લોકો મસ્ત મજાનો જમી લે નાસ્તો કરી લે અમે ફઈને બધા સવારે નીકળ્યા એટલે અમે નાસ્તો કરી લીધો તો મેં કીધું અમને ભૂખ નથી તો એ લોકો નાસ્તો કરી અમે થોડી વાર બેઠા છે જોશનાની પણ આવી ગયા ફઈની પણ આવી ગયા ખરીદી જોશના કંઈ ખરીદી કરી કાંઈ નથી લીધું એટલી દુકાનો રેખડા તો ભાઈ આપણે કંઈ ના નથી પડી આપણે એને કીધું તમારી રીતે જે લેવું લઈ આવો તો એને ભાઈ ક્યારના દુકાનમાં રખડતા હતા પરેશભાઈ અમે તો કહી દીધું કે એ કંઈ લીધું નથી હા તો પછી પરેશભાઈ જનકભાઈ મસ્ત મજાનું જમી લીધું કેવું જમવાનું હતું કેવું આવી ગઈ પણ આમ આપણે જે કાલે આપણે બગદાણા ધીમે થાય ને હા એની રેગો નહોતું ભાઈ એ તો ભાઈ ભગવાનનો એક પ્રસાદ હે ને ત્યાંના તો બગદાણાનું તો બહુ અલગ જ અલગ જ છે અહીંયા તો શું નાસ્તો નહોતો કર્યો એ માટે કરવો પડે થોડો ઘણો ભૂખ લાગી ગઈ અહીંયાથી છે ને એમ કારણ કે અમારા ભાવેશભાઈ ને હવાના પરમાં મસ્ત મજાના ઘૂઘરા ખાધા જેક્સભાઈ એવું એને ન લાગ્યું કે આપણે માટે લેતા આવે ભાઈ એમાં એવું હવાના ભીખા હતા ભાઈ ભાઈ એમાં એવું હતું કે હું જ્યાં અલગ રોકાણો તો આ પરેશભાઈ જેકભાઈને કર્યો મારે ફઈ છે ત્યાં રોકાણો એટલે એને બધું બનાવ્યું હતું એ માટે અમે નાસ્તો કરી લીધો આ લોકો થોડાક વહેલા સવારમાં નીકળી ગયા હતા એ માટે થોડુંક લેટ ગયું એટલે અહીંયા નાસ્તો કરી લીધો છે હવે અહીંયાથી જવાનું છે ક્યાં આપણે સીધું સાળંગપુર હવે સીધું સાળંગપુર જવાનું હનુમાન બાપાના દરબારમાં ત્યાં રાત રોકાવાની છે ત્યાં ફૂલ મોજ કરવાની છે તો પાર્કિંગમાં ગાડી રાખી છે ઘણી બધી કેટલી બધી ગાડી પાર્કિંગ અમારી ગાડી અહીં પાર્કિંગમાં પરેશભાઈ રાખી હતી મારી ગાડીમાં સામે છે તો હવે અહીંયાથી ભાગવાનું સીધું છે હવે જો ડિસ્કશન કરીએ શિહોરી માતાજીનું મંદિર રસ્તામાં આવે તો આપણે લેતા જાય બરાબર ને હા જનકભાઈ લેતા જાઉં ને જેમ પ્લાન કરે તો ભાઈ પરેશભાઈને આપણે કહીએ કે ભાઈ ત્યાં જોશના અને ફઈને બધી કહી છે કે જવું છે તો ત્યાં પહેલાં જાય બાજુ ડાયરેક્ટ પાકું સાળંગપુર અમે અહીંયા બહુ મસ્ત સારંગપુર જવા માટે થોડીક વાર લીધો તો બ્રેક અને અમે પહોંચી ગયા રઘુવીર કાઠિયાવાડી હોટલ છે ત્યાં અને આ પરેશભાઈ તમે બહુ ગાડી આવી જનકભાઈ બહુ આ ગાડી આખે કે ભાઈ તમે આગળ હતા પાછળ તો અમે હતા પણ ગાડી આખી હવે પસા ઉપર ગાડી થાકતો તારી વાહેણ અમે ભાઈ આ લોકો એ ગાડી એટલી આખી ને ખોટું કે જનકભાઈ અમે હું પાછળ તો હતા ગોત ભાઈ ભાવેશભાઈ આગળ લોકેશન મારી નાલે છે ને અમે પાછળ હવે ગોતતા રહી ગયા મેં કીધું એડિટિંગ કરતો તો આયરો મારું કામ હતું આજ મેં કીધું પછી છે ને હવે એક આગળ હોટલ ફોન કરીને કીધું મેં કીધું થોડીક વાર હા, ભાઈ એ ફ્રેશ break થાય લઈને તમને લોકોનો વિશ્વાસ ના હોય ને તો જેક્સભાઈ ની અંદર છે પાછળ આપણે સીન લીધેલું છે કોણ ગાડીમાં આગળ છે બરાબર ને સિનેમેટિક શોટમાં હવે કોણ હતું કોણ ફાસ આગે પપ્પા આગે કે હું આગો ગાડી કોણ ફાસ આગે તો ભાઈ કાવ્યા એવા મારું નામ દઈ દીધું છે તો થોડીક વાર ફ્રેશ થઈ જાય બરાબર જો બધા જનકભાઈ આગળ જાય જનકભાઈ નિંદરમાંથી ઉઠી ગયા અને હવે કાવ્યા ને બધી જો અમારા ગાડીમાં આવી ગયા હા ભારતી હું કે થાકી નથી ને હા બાબા કાંઈ થાકી નથી ગઈ તમે રોકી તો હવે સારંગપુર હમણાં આવી જાય બરાબર તો હવે છે ને અમારા નક્ષભાઈ નિંદો તો અહીંયા હોટલ હતી અહીં જો હોટલ અમે મેં તમને કીધું ને પણ જોશના એમ કહે કે દહીં ને ખીચડી ખવડાવી પણ અહીંયા દાળ અત્યારે બપોર થઈ ગયેલા દાળ ને ભાત હોય બરાબર એટલે ન મેળાવે એટલે અત્યારે નહીં મેળાવે બાકી નક્ષભાઈને હવે સારંગપુર પહોંચીને પછી કંઈક કરીએ હનુમાનજીના મંદિરે પહોંચી ગયા સારંગપુર જો અહીંયા એન્ટર ગેટ છે મસ્ત મજાનો અને હું ને જનકભાઈ અને પરેશભાઈ જાય છે કેમ કે મારે નાઇટ વોલ કરવાનો છે તો રોકાવા માટે બધું ગોતશે છે પણ મંદિર આ બાજુ છે ને મેં આ બાજુ આવી જશે એવું છે પાછલા મંદિરની પાછલા ભાગમાં એવા આવવાનું મંદિરની સાઈડમાં એમાં હું મેપમાં આપણે સર્ચ માર્યું હતું તો આ લોકો જેમ મેપ લઈ આવ્યા એમાં આપણે આવી ગયા હા તો ભારતી ને જોશનાની બધી ત્યાં ગાડીએ છે ને અમે પેલા અત્યારે રૂમ બુક કરી આવે કેમ કે અહીંયા રાત રોકાવાનું છે તો મસ્ત મજાનું છે પોસ્ટરમાં મંદિર દેખાડ્યું કે કેવું મસ્ત બધું પછી બધીમાં રખડવાનું છે ને બધીમાં ફરવાનું બરાબર છે ને ભાઈ હા કરવાનું છે પેલા હોવાનું તો વ્યવસ્થા કરી લઈએ બાકી ટાઈટ ના ઠરી હું કે ઓઢો ને છે નહીં આપણી આગળ ભાઈ તો ભાઈ ભાઈ મંદિરમાં પણ આવી ગયા તો તમને મંદિર બતાવું જો સામે આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે બાકી આ બાજુ પણ કંઈક છે અને આ બાજુ પણ કંઈક છે
બંને બધું આપણે તો પેલા ઘણો સમય પહેલાં આવ્યા હતા, અત્યારે તો આવ્યો એટલે બધું બદલાઈ ગયું છે. હવે અહીંયા અંદર આપણે પહેલાં જોઈએ, અમે પરેશભાઈ જનકભાઈ આગળ ગયા છે રૂમ માટે, અને પછી જ્યોત્સનાને એને બધીને બોલાવી લઈએ. પછી હમણાં મંદિર અત્યારે તો ક્લોઝ છે, અત્યારે બંધ છે, 5 વાગે ખુલશે એમ કહે છે. તો એ પહેલાં અમે આગળ જોઈ હનુમાન બાપાની મૂર્તિ પણ છે, સરસ મજાની મોટી બધી બનાવી છે. ચાલો રૂમ બુક કરવા માટે પહોંચી ગયા, જો મસ્ત મજાનો હતો. અને નોન એસી માટે કેટલા કીધા હતા પર આપણે જનકભાઈ? નોન એસી 800 કા અને એસી 1000. તો ભાઈ એ કેમ કે અત્યારે શિયાળો છે, તમને બધા ખબર છે, ફૂલ ઠંડી હાલે, એ માટે થઈને અત્યારે અમે નોન એસી 2 રૂમ લીધા છે, અમારો એક પરેશભાઈનો અને 2 લીધા છે. તો હવે ભારતીને બધાને જોશનાને બોલાવી લઈએ કા પછી પહેલાં નાઈ ધોઈ ફ્રેશ થઈએ, પછી મસ્ત મજાનો પછી સાંજના આરતીને અમે દર્શન કરીએ. અને આ લોકોએ ડિપોઝિટ પણ લીધી છે અને રૂમ કી આપી દીધી છે. જો અત્યારે મસ્ત મજાની ચાવી આવી ગઈ છે. અને હવે ચાવી આપે એટલે પછી જોશનાને ત્યાં 4 વ્હીલર અમે રાખ્યા છે, તો પછી ગાડી પાર્કિંગ કરવા માટે એને લેતા આવીએ. અને જો આધાર કાર્ડ મારું આપ્યું હતું તો કંઈક આઈડી પ્રૂફ આપવું પડે, અને 2600 રૂપિયા લાગે, બીજા 1000 રૂપિયા એક્સ્ટ્રા એ લોકોએ ડિપોઝિટ આવી ગયું. અને જો પરેશભાઈના હાથમાં છે અને ડિપોઝિટ બધું લીધું છે. અને ત્યાં જનકભાઈ 3જા માળે જો જનકભાઈને ચાવી આવી છે, 3જા માળે અમને લોકોને આપી દીધું છે. મસ્ત મજાનું પછી નાઈ ધોઈને ફ્રેશ થઈએ, પછી અહીંયા રખડીએ તો વાંધો ન હોય ને ભાઈ. અને જો તમને બતાવું કે આ જે મસ્ત મજાનું મારી પાસે તમને બિલ્ડિંગ બતાવું ને, એમાં મસ્ત રોકાવાનું. જો સામે હનુમાન દાદાની મૂર્તિ જેવી છે એ દેખાય છે. અને જો આની અંદર મસ્ત મજાનું અમારે રોકાવાનું છે. આની અંદર ત્રીજા ફ્લોર ઉપર અમને રૂમ મળ્યો છે. તો હવે સીધા જાય છે 4 વ્હીલર અને ઓલા બધા લઈને બરાબર. પાર્કિંગનું શું કીધું? પાર્કિંગમાં સેફટી પાછળ છે, પાર્કિંગ એટલે ગાડી આપણે આવી જાય ને, તમે જો તો ખરી લક્ઝરી ત્રીજા માળે ભાઈ. આ જોવું તો ખરી કેટલું મસ્ત મજાનો વ્યૂ છે. મારો ભાઈ જેક્સ હોય એમાં થોડું કઈ ઘટે, જેક્સભાઈ ને એવડી હોટલમાં થોડાક રહી કઈ ભાઈ છે. હવેથી ભાઈ જેકભાઈ જે અત્યાર સુધી મહેમાન નમતી અહીંયા કરી દીધા, હવે પરેશભાઈ આપણો વારો આવ્યો. હવે અમારો વારો 1 રૂપિયો જેક્સભાઈ ને ખર્ચો કરવાનો નથી. ગાંડી ગીરની માલી પાવે નકરી મોજ ની હજી તો ગીરમાં તો કાલથી એન્ટર થાય બરાબર ને આપણે. બસ તમે લોકોને કઈ નથી કર્યું, તમારા લોકોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બસ બીજું કઈ નહીં, એટલું કરતા જાવ. ફ્રીમાં છે એકદમ બરાબર. અત્યારેથી લાઈનમાં ઊભી ગયા છે, હમણાં થોડીક વારમાં મંદિરના ગેટ ઓપન થવાના છે. લોકો જોયું ને કે અત્યારથી જ બધા માણસો લાઈનમાં ઊભી ગયા છે દર્શન કરવા માટે. અમારે તો નાઇટ હોલ કરવાનું છે, માટે આપણે તો નિરાતે હનુમાન દાદાના દર્શન કરીશું. 4 વ્હીલ આવ્યા છે, તમે જો હું પરેશભાઈ બધા તો જો જોશના અહીંયા સાઈડમાં બેસી ગઈ, ડ્રાઇવિંગ કરવામાં ભારતી બેસી ગઈ, અમારો નક્ષભાઈ તો સલાહ દેવા બેસી ગયા, રેણુકાબેન હવે તબિયત સારી છે ને તમારી? અને ફાઈ અને હેતવીન બધી બેસી ગયા. ઓલી ગાડી લઈને આવો, અમે બધા ગાડી લઈને જઈએ. એટલે પછી મને નથી લાગતું કે આ 4 વ્હીલ મારી પૂગે બરાબર. જો કદાચ આ લોકો લઈને આવે ને તો હવે તો અમે સીધા જાય છે રૂમ ઉપર. આપણે રૂમ તમને ખબર છે બધાને લઈ લીધો છે. ત્યાં પછી મસ્ત મજાની આપણી ગાડી પાર્કિંગ કરીને પછી અંદર રૂમ તમને બતાવું રૂમ કેવો છે, એ રૂમનું પણ વિઝિટ કરાવીશ. મસ્ત મજાની ગાડી પાર્કિંગમાં રાખી દીધી ને કેટલી બધી પાર્કિંગમાં છે જો અહીંયા એટલી 4 વ્હીલ. તો હવે જોશના તારે શું કરવાનું છે? ભેગું ઠેલાવી લઈ લો હાલો તું ને ભાઈ, કેમ કે હવે આપણે રાત રોકાવાનું છે, તો જેટલા બેગ હોય આપણે બધા લઈ લો. અમારા નક્ષભાઈ જો આ છોકરીને જોઈને હરખાવા માંડ્યો છે. અને અમારા રેણુકાબેન ને ભારતી ને પરેશભાઈ જનકભાઈ બધા આવી ગયા છે. પરેશભાઈ તો ડ્રોન પર લઈ લીધો છે. હાલો ડ્રોન ગિમ્બલ લઈ લીધો. સાવી તો છે ને જનકભાઈ તમારી મેરે? તો વાંધો નહીં, સાવી તમને આપી હતી ને એમ, એટલે તમે રાખી ને. તો હવે જો આની અંદર રોકાવાનું છે, મસ્ત મજાનું છે. હવે ફઈને જો મસ્ત મજાનો બધી સામાન અમારે જે 2-3 ઠેલા હતા એ કાઢી લઈએ, એટલે પછી હવે જઈએ નક્ષભાઈના બૂટા બધી અમારે જાય ઉપર પડ્યા છે, તો લઈ લે પછી સીધા ભાગીએ હવે ઉપર. હાલો કઈ લેવા લાગુ કે લેવાઈ જા. લિફ્ટની અંદર બધા ફેમિલી એક લિફ્ટની અંદર અમે આવી ગયા. જો ના પડશે તો શું થાય કે નહીં? હે વજન વધી જેવું લાગે જો લાગે. અમારા રૂમ ની અંદર અમે પહોંચી ગયા છે. જોશના તો આવ્યા પૈકી પડી ગઈ છે ને, થાકી ગઈ એટલી બધી. હું તો મેં 3 ઠેલા ઉપર ચડાવ્યા, 3જા માળે ખંભે લઈને. આ શું બોલે ફૂયા? તો ભાઈ 1 2 3 ને 4 બેડ છે. કીધું તું કે તો મેં ભાઈ નક્ષને લીધો હતો એ માટે થઈને મેં કીધું 4 બેડ તો અમે જો કે 4 છે. નક્ષભાઈ અમારે એકલા એક બેડમાં હોવાના છે. અહીંયા નક્ષ હોવાનું છે, અહીંયા હું ને વાફાઈ હોવાના છે. અને બાજુમાં પરેશભાઈનો એનો બાજુમાં રૂમ જ છે. અમારો આ 310 છે અને એનો 311 છે. જો એનો આ 311 છે તો અહીંયા જો આ લોકો પણ જો ભારતી પર પડી ગઈ જોશના જેમ. કેમ આવીને હાવ થાકી ગઈ કે એટલા બધી ઠેલા લીધા હતા તે પણ જો એ પણ થાકી ગયા. અને જનકભાઈ પણ આરામથી હોઈ ગયા. હું બાલ્કનીમાં આવ્યો છું. બાલ્કનીમાંથી ક્યાંક આવો વ્યૂ દેખાય છે અત્યારે મસ્ત મજાનો. અને મંદિર આની આગળની સાઈડ મંદિર છે.
તો હવે છે ને હવે ફાઇનલી મિત્રો આ વ્લોગ હું એન્ડ કરું, કેમ કે આ થોડો વ્લોગ લાંબો થઈ જાય એ માટે હવે સારંગપુરનો એક નવો જ વ્લોગ અમે બનાવશું. હવે આ રાત્રે મસ્ત મસ્ત લાઇટિંગ શો છે, હમણાં દર્શન કરવા જાઉં, આરતીનો લાવો લેવું, બધું એક નવો વ્લોગની અંદર કરશું. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. ચેનલમાં હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોશના વ્લોગ એન્ડ કરી દઈએ, બરાબર? હાલો તો ટાટા, બાય બાય.